गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरुदेवन को देव गुरु बिन पार न पावहे रवि सद्गुरु ने गुरु बिन पार न पावै रवि सद्गुरु ने आयग्नि आच सहना सुगम सुगम खड़क को दार अग्नि आच सहना सुगम सुगम खड़क को दार नेह लगावन एक से बड़ा कठिन व्यवहार आने हलगावन एक से बड़ा कठिन व्यवहार के राम रस ऐसो है मेरे पे तो पार पहुंची जाए पे अमर बनी जाए राम रस ऐसो है मेरे आगे मैं सुहागण सुंदरी मैं सुहागण सुंदरी रे मुड़का तो फल हो पार पहुंची जाए ये अमर बनी जाए राम रस ऐसो है मेरे
एक अचंबा ऐसा हुआ, एक अचंबा ऐसा हुआ। हाँ बड़ा काल ने खाया, बड़ा काल ने खाया, राम रस ऐसो है मेरे भाई। ये तो पार पहुंची जाए, ये अमर बनी जाए, राम रस ऐसो है मेरे भाई। हाँ मैं मेरा घर जला दिया, लिया अगन पलीता, अगन पलीता। मैं मेरा घर जला दिया है, आलिया अगन पलीता, अगन पलीता। तुम्हें तुम्हारा घर जला दियो तो तुम्हें तुम्हारा घर जला दियो तो चलो हमारी साथ, चलो हमारी साथ, राम रस ऐसो है मेरे भाई। ये तो पार पहुंची जाए, ये अमर हो जाए, राम रस ऐसो है मेरे भाई। हाँ ऊंचा ऊंचा सब कोई हाले, नीचा न हाले को, नीचा न हाले को। ऊंचा ऊंचा सब कोई हाले, नीचा न हाले को, नीचा न हाले को। नीचा नमीने जे कोई हाले, नीचा नमीने जे कोई हाले, सबसे ऊंचा हो, सबसे ऊंचा हो, राम रस ऐसो है मेरे भाई। ये तो पार पहुंची जाए, ये अमर बनी जाए, राम रस ऐसो है मेरे भाई। हाँ मीठा मीठा सब कोई पीवे, कड़वा ना पीवे कोई, कड़वा ना पीवे कोई। मीठा मीठा सब कोई पीवे,
કડવાના પીવે કોઈ, કડવાના પીવે કોઈ, કડવા પ્યાલા જે નર પીવે, આ કડવા પ્યાલા જે નર પીવે એ सबसे मीठा होय, सबसे मीठा होय, राम रस ऐसो है मेरे भाई, ये तो पार पहुंची जाए, ये अमर हो जाए, राम रस ऐसो है मेरे भाई। ध्रुवे पिया प्रहलादे पिया, पिया पीपो ने रोएगा, ध्रुवे पिया प्रहलादे पिया, पिया पीपो ने रोएगा, दास कबीर ए बरबर पिया, दास कबीर बरबर पिया, हजू पीवन की आस, हजू पीवन की आस, राम रस ऐसो है मेरे भाई, ये तो पार पहुंची जाए, ये अमर बनी जाए, राम रस ऐसो है मेरे भाई, ऐसो है मेरे भाई। કે ભાઈ આ રસને શાખવા માટે, આ રસને સમજવા માટે જ આપણે બધા ભેળા થાય છે ને ભાઈ, કે બીજો રસ જોઈ છે, અને બીજો રસ તો આપણે બધા માણીને જ અહીંયા આવ્યા છીએ કે આમાં કાંઈ ઇન્દ્રિયોના સુખ બાકી છે, કોઈ બુદ્ધિના બળ બાકી છે, ક્યાંય શાખવા ન મળ્યો એ ગુરુ શરણે શાખવા મળ્યો. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, જ્યાં બ્રહ્મ આનંદ હોય ત્યાં સર્વ આનંદ હોય, ત્યાં બીજો કોઈ આનંદ બહારથી ગોતવાની જરૂર નથી. એટલે આપણા સંતો એ જ કહે છે કે રામરસ ऐसो है मेरे भाई, એ જે કોઈ પીવે એ અમર હો જાય. એક જ વાર આ રસનો જો આનંદ લેવાઈ જાય તો આમાં આપણું ભાઈરે કામ થઈ જાય એવું છે. કારણ કે આ રસ છે ને એકેય યોનિમાં સખાય એવો નથી, એકેય યોનિની અંદર આ રસને ધારણ કરી શકે એવી સત્તા નથી. કુદરતે ત્યાં ભોગવટાના જ ઘર રાખ્યા છે, કર્મનો ભોગવટો સુકવણાના જ ઘર છે. એક આ જ ઘર એવું છે કે જેમાં રસ પીવાની છૂટ આપી છે. બાકી તો આપણે આપણી બુદ્ધિ, આપણી મતીએ આપણે આરામ રસ પીવા માટે તો ઘણો બધો પ્રયાસ કરતા જ હતા ને પહેલાય. રામ નામ તબ જાણ્યો સંતો કે ક્યારે કે આત્મ તત્વ પીસાણ્યો સંતો. ત્યારે આ રામ નામને જાણ્યો ગણાય. પણ આપણે નથી એમ કે રામ લખી નાખ્યું એટલે કામ થઈ ગયું, રામ વાસ્તા આવડી ગયું.
એટલે કામ થઈ ગયું. કે રામ આપણને બોલતા આવડી ગયું એટલે કામ થઈ ગયું. ભાઈ એ તો તમે સ્કૂલે નો જાવી, છોકરા નજીક ભણવા બેહાડ્યો ન હોય એને કે બેટા બોલજો રામ, તો એ ચાલુ થઈ જાય ને, એ બોલે જ છે ને. અને જો અખંડ ધૂન રામની હાલી રહી છે, ભલે એનો ભાવ છે, આપણે કોઈના ભાવ પ્રત્યે એવું કહેવા નથી માંગતા. 10મા ભક્તિમાં આવવામાં પેલા 9ધા ભક્તિનું પગથિયું ચડવું પડે છે ભાઈ. હે એટલે કોઈનાથી એમ ન કહેવાય કે ખોટું છે. ન્યા તમને નક્કી થાય છે, પણ મળવાનું તો 10ધામાં જ મેળ આવે એમ છે. 9ધામાં નથી નિવેડો, 10ધામાં દેખાશે. અજવો રસ છે કોઈ સંતો મહાપુરુષોની પાસે, પ્રેમીજન પાસે. એવા કોઈ પ્રેમી મળે એને જરૂર ને ચોક્કસ પાસે. એટલે આપણે કોઈ નામથી અજાણ નથી. રામ નામ કોને કેવું એ આપણને ખ્યાલ છે. આપણે સંતોએ આપણને રામ નામને આમ સણાવટ કરીને આપ્યું છે કે જેની વાત કરી રહ્યા છે એ તારી ભીતર બેઠો ને એ પોતે. આવું નક્કી કરીને સમજાવ્યું છે. સગુણ સ્વરૂપે તારે જો ગોતવું હોય તો ગુરુથી આગો ક્યાંય જાતો નહીં. ગુરુને મૂકીને જો આગા ક્યાંય જ્ઞાન તમને કાંઈ વિશેષ લાગતું હોય તો હજી ભટકાર છો ભાઈ, હજી ભટકાર છે. જેને જેને મળ્યું ગુરુ શરણે મળ્યું છે. એ ભાઈ ધન્યવાદ છે કે આ રસને પામી ગયા. ધન્યવાદ છે રત્ના બાપાને. બધાય નો પામે. બધાય સરોવરે માનસરો હંસ પક્ષી નથી બેઠા હોતા. હે બેઠા હોય છે. આ તો સંતોની હાર માળા છે ભાઈ. આ કઈક પૂર્વ જન્મના ખાતાવાળો હોય છે કે કાંઈક લગારેક બાકી રહી ગયું હોય છે. સદગુરુ હાથ ભવ લગી આપણો બાવડું છોડતા નથી તો જો નક્કી થાય ને. અને આવા સંતોને મળો ને એટલે આનંદ જ થાય. તમારે સત્સંગ કરવાની જરૂર નથી. એની પાસે ખાલી જઈને બેહો. તમારે આગળ જો સમય હોય તો તમારે કાંઈક જાણવું હોય, માણવું હોય, અનુભવવું હોય, બુદ્ધિથી નહીં હૃદયથી, અનુભવથી જાણવું માણવું હોય તો કોઈ બુદ્ધિનો કોઈ પ્રદેશ જાગૃત કર્યા વગર, કોઈ ડખો કર્યા વગર એની બાજુમાં જઈને બેહો ખાલી. જો ખરેખર પામવું હોય તો. બાકી આપણે બુદ્ધિના ખાત થવું હોય તો માર્ગ ખુલ્લો છે. વિષયની વિદ્વતા તો કોઈ પણને પ્રાપ્ત થઈ શકે છે. સત્સંગ કરવો એ મોટી વાત નથી. સત્સંગને ફસાવી જવો એ મોટી વાત છે. ગુણાના વાદ ગાવા એ મોટી વાત નથી. એમાંથી એકેય ગુણ જીવનમાં ઉતારવો નહીં અઘરો છે. કારણ કે પોતાના સ્વભાવને ફેરવે ને એ રામ નામ સિવાય બીજી કોઈ ઔષધિ નથી તમારા સ્વભાવને ફેરવવા માટે. વાલિયા લૂંટારાને કોણે ફેરવો ભાઈ? આ ઔષધિ પીનારા મહાપુરુષો મળ્યા તઈ ફેર્યું ને, તઈ ફેર્યું ને. તો તમારી મારી બુદ્ધિમાં ભગવાનનું નામ જો વૈસું હોય ને તો ગુરુ શરણનું બાપા બલિહારી માનજો, ઉગારામ બાપાની અઢળક માનજો, ઈર્ષાગર બાપાની અઢળક માનજો. આ જ સ્વરૂપને ગુરુ સ્વરૂપમાં ઢાળી દેજો જો પામી જવું હોય તો. બાકી આપણે ડોયો જલાવ્યા રાખવો હોય તો ક્યાં કોઈ પ્રશ્ન છે? હે કંદોઈના કળસાને કોઈ દી આમાં સ્વાદ આવતો નથી. આવે છે? નો આવે. રામ રસ ऐसो है मेरे भाई जे कोई पीवे अमर हो जाए. આ રસને એકવાર સાખી લ્યો એટલે અમરત્વ પ્રાપ્ત થઈ જાય. ક્યું અમરત્વ? કે આનંદ તમને કોઈ દી ખૂટે નહીં. દુઃખ તમારી નજીક નહીં, તમારા ગામમાં દુઃખને આવવાની મનાઈ છે. તમારા ગામમાં ઈર્ષાગર બાપાએ બાંદ્રાની અંદર પગલા કર્યા. હજી આજની તારીખે ભાઈ એવું કહે છે
કોક એમ કે બાપા અમે અહીં કંઈક જરાક જોઈ લીધું, પેલા ખાએ હીરા બાપાને હમ ખા જોઈ કે ના હો, એને ન ખવાય. જરાક કઈક ઓલું થાય કે ખા હીરા બાપાને હમ, કે હીરા બાપાને હમ નો ખાય, હીરસાગર બાપાને હમ નો ખવાય. પ્રગટ પુરુષ છે. જવું નાનું એવું રાયના દાણા જેવું ગામ છે, પણ આજ જોઉં જગત આખામાંથી એના મંદિરની ટોચ દેખાય છે ને ભાઈ. દેખાય છે કે નથી દેખાતી? આ કયો પ્રતાપ કે ગુરુને સેવી લીધા એ પ્રતાપ. સદગુરુની કૃપાને આગે આગે દમ શું કામ જલે છે? ભક્તિમાં કોઈ સહન કરી જવું ને એ બહુ મોટી વાત છે. થોડું કે આડું અવડું આપણે હલાવી લેતા નથી, કારણ કે આપણો સ્વભાવ છે અને દરેકનો સ્વભાવ એવો હોય. પણ સંતો તમારા સ્વભાવનું જ ઘડતર કરે છે. સંતો તમારા સ્વભાવનું જ ઘડતર કરે છે. સ્વભાવનું ઘડતર થઈ જાય એટલે આપણું કામ થઈ ગયું. રત્ના બાપાને એમ કહેવાય કે આમ સમય મળ્યો નથી, નામ સમરણમાં મન સોટ્યું નથી. આમ સમય મળ્યો નથી ને આમ ભક્તિમાં ઉમેદગીરી ગુરુ મહારાજની યાદી પાકી થઈ જાય તરત જ. એને કોઈ સત્સંગના ટેકાની જરૂર નથી. મારે અહીંયા ધૂણવું હોય તો એક રાવણદેવ બોલાવવા પડે, બરોબર ને? પછી એક વગાડવા વાળા બોલાવવા પડે, એક ગાવા વાળા બોલાવવા પડે, અને આ બધા ભેગા થાય ને તઈ ધીમે ધીમે ઉપડે. તઈ થોડીક પોરસ ચડે, તઈ થોડોક આમ ભાવ ચડે, પ્રેમ ચડે, તઈ આથી ભીતરથી ગેલ ચડે, અને તઈ આપણે ધૂણવાનું થાય, બરોબર ને? પણ આ તો ડાકલું તારે વગાડવાનું, સમજાય? ધૂણવાનું તારે, આનંદ તારે લેવાનું, રાવણ દેવી તું પાછો વગર ટેકાવાળી સરકાર, સમજાય? અહીંયા કોઈના ટેકાની જરૂર નથી છે. અને સદગુરુને યાદ કરવા એટલે અહોભાગ્યની વાત છે ભાઈ. સદગુરુને યાદ કરવા એટલે આપણી પળ છે ને લેખે છે ભાઈ. આપણી પળ લેખે છે. અને અનાયાસે યાદ આવે તો આપણે આ યાદ રાખવું. અનાયાસે જેને યાદ આવે, હાથ કામ કરતા હોય ને અચાનક જ આમ તમને સદગુરુની યાદી થવા માંડે ને, એટલે માની લેવું ગુરુ તમારી યાદીમાં પાકે આવી ગયા છે. સદગુરુ કઈક આપણેની યાદીમાં લઈએ છે. બાકી સંકલ્પ અને વિકલ્પ ઉપર કોઈનું જોર નથી હાલતું ભાઈ. હાલે છે. પણ આગે આગે દમ જલત છે. બધાને વાંધો અહીંયા છે. તે જાજુ ધણ અહીંયા ઊભું છે, સમજાય? અને આ પુરુષો પાર પડી ગયા છે. આ પુરુષો પાર પડી ગયા છે. આગે આગે દમ જલત છે. હમણાં આપણે એમ કે ભાઈ જરાક પાણી ભરી આવો તો, તેમ થાય બાપુ મને કહે, મને તરત આપણો અહમ હોકારો દે ને. તે જ્યાં લગી આપણને આ ભાવો બધા છે ત્યાં સુધી સંતો જે સમજાવે છે ને ગળે ઉતરશે જ નહીં ઉતરે. પેલા ભગત બનવું હોય, ગુરુના બાળ બનવું હોય તો પેલા સહન કરવાની સ્થિતિ રાખવી પડે. સદગુરુ કાયમ કહે છે કે ઝીણા બનો, ઝીણા બનો, ઝીણા બનો, ઝીણા બનો. પણ આપણે ઝીણા બનતા આ બધું રહ્યું ને, આ 12 થાંભલા, 12 મંડપ નાખ્યા ને, હું હતો તઈ મંડપ થયો. જો આવો અહમનો ફળગો ફૂટ્યો મનમાં, ભલે તમે કોઈને ન કીધું હોય, પણ જરા કઈ ફૂટ્યો તો હજી જીવપણાનું જોખમ બહુ મોટું માથે છે. સતવસ્તુ સમજાતી હજી તમને સદગુરુ શું છે, સદગુરુની વાત શું છે, આ કાંઈ હજી દ્રષ્ટિમાં જ નથી. હજી તમારે જીવપણાનું જોર હાલી રાખે છે.
અને આપણે સાંભળ્યું છે ભાઈ કે રત્ના બાપા અહીંયા ઝૂંપડીમાં ભજન ગાતા ને ઝૂંપડીમાં એને આનંદ કરી લીધો છે. પર્ણ કુટીર જેવું બાંધીને એમાંય ભક્તિના ભાવ જગાડી દીધા છે. અને અત્યારે આપણે કેટલી ફેસિલિટી, માથે બબે એસી હોય. 1 થી 4 તો અમે ક્યાંય જાતા નથી, ખાંક તડકો લાગે. બધી રીતે સગવડ છે, પણ તોય ભજનમાં આપણું મન લાગતું નથી. નિયમ લ્યો, પ્રણ લ્યો. અને સંતો એ જ કહે છે તમને, ગુરુ શરણે લીધા કીધું હું હાસું કહેજો. શું કીધું છે કે ભાઈ નામ ઉપર વિશ્વાસ રાખજે અને થાય સમરણ કરજે. થાય ખોટા શ્વાસા મિથ્યા ખાતો ખોતો નહીં તું, બસ આટલું કરજે. બીજું વિશેષ કાંઈ કીધું છે? તું અહીંયા આવી તો મારી સેવા કરજે એવું કીધું કોઈ સંતોએ? કોઈએ કીધું? ઉગારામ બાપાએ કોઈ દી લાભ બાપાને એમ કીધું લાભુ તું અહીંયા આવી જાજે ને અહીંયા એટલે આટલી સેવા કરજે, કીધું કોઈ દી? પણ લાભ બાપાને કોણ જાણે કાંઈક ઉમટ આવવા જ માંડે. આ પુરુષને આપણે એટલે બિરદાવવા પડે, આપણે એટલે બિરદાવવા પડે કે રાતના 2 વાગે ગુરુ સાંભળે તો સીધા જ ત્યાંથી હાલીને નીકળીને બાંદ્રા. અને લીલા ખાવાળા બેનનું તો હું ઘણીવાર વાત કરું છું કે ધન્ય છે કે રાતના એ બેન ત્યાંથી આવીને સત્સંગ સાંભળવા આવતા અને વહેલા 5 વાગે પાછા જતા રહેતા. તે ધન્ય છે ને. એટલે આ એક બાઈ માણાનું આવડું કલેજું હોય તો આપણે તો મોકળું મેદાન છે. અને કદાચ કોઈ રોકતું હોય તો આમાં ક્યાં કોઈને દેખાડવાનું છે? આપણે ભજન કરીએ આપણે ગામને ક્યાં દેખાડવાનું છે? શ્વાસે શ્વાસે નામ ભજ, મિથ્યા શ્વાસ મત ખો, ક્યાં જાને ઈ શ્વાસ કી ફિર આવન હો કે ન હો. બીજું ક્યાં કઈ કરવાનું છે? અતિ નજીક પરમાત્મા ઓળખાવી દીધો, આગું જવાની જરૂર નથી. પણ આગે આગે દમ જલત હે. દમ શું જલે છે કે આમાં હૈર હૂતતી નથી. સમજાય? આમાં હૈર હૂતતી નથી. હું કામ નથી હૂતતી? અભ્યાસનો અભાવ છે. મોટો અભાવ શું છે? અભ્યાસનો. આપણે આપણું નક્કી કરવાનું છે કે આપણે કાયમી કેટલું સમરણના તરજલામાં રહીએ છીએ. આપણી 24 કલાકની અંદર આપણે કેટલી મિનિટ કેટલી કલાક આપણે સમરણમાં દીધી? આપણને ખ્યાલ છે કે 24 કલાકમાં 1 સેકન્ડ નહીં હો ભાઈ. જાજાનું આ તકલીફ છે. પ્રેમ છે, ભાવ છે, વિશ્વાસે વાણ તરી જાહે એમાંય કોઈ ના નથી. વિશ્વાસે વાણ તરી જાહે એમાંય કોઈ ના નથી ને એમાં કોઈ શંકા નથી. પણ એક ધણી ધારી લીધો પછી એને બીજો ધારવાની જરૂર નથી. આવો વિશ્વાસ હોય તો. હમણાં જરાક હનુમાન જયંતિ આવે છે તો આપણે એ કરી લઈ. હમણાં જરાક ગણેશ ચતુર્થી આવે તો આપણે એ કરી લઈ. ગણેશ જેવો પડ્યો દેવ નહીં હો ભાઈ, આગેવાન દેવ. એની તો પેલા જરૂર પડે. સંતો ભજન ગાય છે પણ ભાઈ એને ગણે રૂપે ગુરુને બેહાડી દીધા છે એટલે એ ગાય છે ને. તમે ગુરુને છોડીને કઈક ગણે બેહાડો છો એટલે એ વાંધો છે. સમજાય ને? વાંધો એટલે છે. આવો કોઈને વિશ્વાસ હોય તો એને વિશ્વાસે વાણ તરી જાય છે. વિશ્વાસે વાણ તરી જાય છે. તો કાયમ અભ્યાસુ જીવ જે બને, અડધી કલાકે આપણે એલા ભગવાનના નામની જ કાઢવી પડે કે ન કાઢવી પડે? 24 કલાકની અંદર સદગુરુનો આપણી કોઈ શ્વાસા ઉપર અધિકાર જ નહીં. આપણા સમય ઉપર કોઈ અધિકાર નહીં. ગુરુ સરને ક્યાં છીએ? આપણે એના દાસ કેવરાવરાવી છીએ. અમારા બાપા એક કહેતા
કે ઘણા શિષ્ય હોય કે બાપા આ બધું તમારી દયાથી, પણ આમાંથી એક ખીલી હટતા નહીં. સમજાય? આમાંથી એક ખીલી હટતા નહીં. આ ધણીપણું કેવું, આ કેવું ધણીપણું કે આમાં ખીલી હેઠ તમે હટતા નહીં. તે આપણી એ પરિસ્થિતિ છે. ચાર પોર લેન દેન में કોયો ચાર પોર રહ્યો સોય, એ એકેય પોર તે હરિભજન ન કયો તો તને કુશળ ક્યાંથી હોય. ઘડી આધી में પુની યાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. એ તું સંગ તો કર સત્સંગનો, જરાક સમરણનો સંગ તો કર. કે આ પિંજરે પ્રગટ પોપટ કેમ બોલી રહ્યો છે? સદગુરુ કાયમ તારા ઘટના દરવાજા 21,600 વાર હૃદયના દરવાજા ખખડાવે છે, પણ આ બંધો ત્યાં હોતો નથી. તો કોક દીત આપણે ત્યાં જવું જોઈએ, કોક દીત જવું જોઈએ. જેને જેને મળ્યો છે એને અહીંયા મળ્યો છે, જેને જેને મળ્યો એ સમરણમાં મળ્યો છે, સમરણમાં મળ્યો છે. એટલે સમરણમાં જવું જ બધાને તકલીફ પડે છે. જે કરે છે એની બલિહારી છે, જે નથી કરતા બાપા આ સત્સંગો એના માટે જ છે. જે કરે છે એના માટે કાંઈ નથી, કારણ કે એનું તો ચાલુ છે ભાઈ. એનો તો મનનો ધડો બંધાઈ ગયો છે. હવે એ કોઈ દી વાયરા વર્તા નક્કી થઈ ગયો. હવે કોઈ દી પાસે પીછે હટ કરતા નથી. આગે આગે દમ જલત હે, આ દમ જલે છે. પીછે હરી આ હોય. જો આ એક વાર ખડકી ખુલી જાય, એક વાર દિલ દરિયામાં ડૂબકી દેવાઈ જાય, દેવાઈ ગયા પછી કાંઈ બહુ જાજી મહેનત નથી હો. જે કાંઈ મહેનત છે ને એ ડૂબકી દેવામાં જ છે. ડૂબકી દેવાતી નથી, ન્યા વાંધો છે. એક વાર ડૂબકી દેવાઈ જાય તો પછી કાંઈ જરૂર. પછી રામ અમારા હમે ભજન હમ પાયો વિશ્રામ. પછી આપણું ભજન આપણો નાથ કરે, આપણું ભજન. કારણ કે 8 પોર ને 32 ઘડી અહોનિશ તમારામાં આ સમરણ ચાલુ છે. 8 પોર 32 ઘડી આ સમરણ ચાલુ છે. આ બંધ થતું નથી. પછી તમે ધારો તો આમાં બંધ થાય એમ નથી. સમજાય ને? સમજાય? મેં સોહાગણ સુંદરી, જો મૂળ કાપે તો ફળ હોય. પણ આમાં અવિદ્યાનું મૂળ જો કપાઈ જાય, અજ્ઞાનનું મૂળ જો કપાઈ જાય તો આમાં હાંધો લાગતા વાર લાગતું, રેલ દરિયામાં ડૂબકી દેતા વાર લાગતી તરત જ. કારણ કે સુરતા કેની ભૂખી છે? શબ્દની. શબ્દ ટંકશાળ તમારી અંદર અહોનિશ પડી રહી છે. જો આ અવિદ્યાનો ઘટ નીકળી જાય, અવિદ્યાનું મૂળથી જ કપાણ થઈ જાય, મૂળથી અવિદ્યા કપાઈ જાય તો સુરતા તમારી છે ને શબ્દની પ્યાસી છે, અને તરત જ સુરતાનો દોર હંધાઈ જાય. તરત સુરતાનો દોર હંધાઈ જાય. ઘર બારે ઘર ઉપરે, ઘર રાખે ઘર જાય. એક ચંબા એસા દેખા કે મળા કાળને ખાય. પછી આમાં ઘર બારે ઘર ઉપરે જે આ સંતોની રીતિ કેવી છે કે ભાઈ તારે ઘર બસાવવું હોય, તારે કાયમી અમર થઈ જવું હોય તો પેલા તારે ઘર બારવું પડશે, પેલા આ બાળવું પડશે. રંકા ને વંકા સત્સંગ સભામાં બેઠા છે, દીકરી એની ઘરે છે, અને એમ કહેવાય છે કે ઝૂંપડીઓ બનેલી હતી ને ઝૂંપડીમાં લાગી કંઈક આગ, અને ઝૂંપડા બધા જલી ગયા, જલે છે. દીકરી બારે ખાટલો ઢાળી અને સૂતી છે, અને ખ્યાલ આવ્યો કે આ બધું બળી રહ્યું છે. એટલે દોડીને રંકાન વંકાની આગળ ગયા. બાપુ, માં, એ આપણી ઝૂંપડી બરે છે. કે દેખારા કઈરમાં બે જસાની મુનિ. પ્રેમથી પૂછ્યું કાંઈ બાકી રહી ગયું કે ના? હા માં, એક ખાટલો ગોદડું ઓસીકું રહી ગયું. કે જા જલ્દી ઈ નાખતી આવી.
સમજાય? જલ્દી જાની એ નાખતી આવી કે હું વાત કરો કે આ જા. પછી આપણે એ શાંતિથી સાંભળીએ કાંક ઓલો ખાટલો ચિંતા મારીએ ને ક્યાંક ખાટલો ન હરગે. સમજે? ક્યાંક ખાટલો ન હરગે. અષ્ટાવક્રની સભામાં જનક વિદેહી આવે ત્યારે સભા ચાલુ થાય અને બધા શિષ્યો એનો વાંધો ઉપાડે કે આ બાપુ આ તમે કેવું કે એ આવે ત્યાં સત્સંગ ચાલુ થાય, તે અમારામાં કઈ વાંધો છે? તમારે તો મન બધાય હરખા. કે બધાય હરખા જ છે કે ના બાપુ આ જનક રાજા આવે એ રાજા છે ને, અમે સામાન્ય માણસ છીએ. રાજા આવે છે તઈ તમે સત્સંગ ચાલુ કરો છો કે ના ભાઈ ના એવું નથી. એટલે અષ્ટાવક્ર સમજી ગયા કે આને કંઈક શીખડાવ્યા વગર સમજશે કે આની રાહ હું કામ જોવાય છે. બરોબર સભા બરોબર જામેલી છે, સત્સંગ બરોબર જામેલો છે ને એક તાર હંધાઈ ગયો છે સાંભળવામાં. અને તરત જનક વિદેહી બોલ્યા, અષ્ટાવક્ર બોલ્યા, એ જનક તારું નગરી મિથિલા હરકી રહી છે. ત્યાં તો ઓલા જેટલા બેઠા હતા ને એ બધાએ મુઠ્ઠી વાળી ભાગ્યા કે હા પડી રહી છે. બધા દોડીને ભાગ્યા. થોડીક વાર થઈ એટલે બધા પાછા આવ્યા. પણ જનક વિદેહીની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. એમ જેમ બેઠા છે એમ જ બેઠા છે, એમાં કાંઈ હલનચલન થયું નથી, પ્રભાવિત થયા નથી. બધા પાછા આવ્યા. એટલે ભાઈ કાં ભાગ્યા તમે બધા? મેં તો જનકને કીધું તું, મેં કીધું તું જનકને કે તારી મિથિલા હરગેશ, કારણ કે આખી મિથિલા એની છે. કે બાપુ અમારી ઝૂંપડી હતી કે તમારી ઝૂંપડીમાં કાંઈ હતું? ના બાપુ કાંઈ નહોતું. તે ધોયડા કાં? તે તરત કાન પકડી ગયા કે બાપુ જેનું બધું હળગે જેવું દેખાય છે તેમ છતાં અહીંયા બેઠા છે અને અમારું કાંઈ નથી, તેમ છતાં અમે વાત સાંભળી ભેગા ધોયડા છે. પછી જનકની રાહ જોવો છો ને બાપુ, એ વાત સાચી છે, એની રાહ જોવી જોઈએ. એટલે આમાં ઘર બાયડે ઘર ઉબડે, ઘર રાખીએ ઘર જાય, એક ચંબા એસા દેખા કે મળા કાળને ખાય. બધાયને કાળ ખાઈ રહ્યો છે, કાંઈ એમાં વાંધો નથી. પણ સંતો જે અમરપદને પામી ગયા છે, જે મરજીવા બની ગયા છે, એ મરજીવારિયાને હામો કાળને ખાય. સમજાય? એ હામો કાળને ખાય. જે મરજીવા બની ગયા એને કાંઈ મરવાની બીક નથી. અને જેની આગળ રામ નામનું હથિયાર છે, જેની આગળ રામ નામનો રસ જેને પીધો છે, એને જમણા આવીને ન ડરાવે. એ જાય ત્યારે વેવલા વેળા કરીને ન જાય, પડકારો કરીને જાય કે ભાઈ શાંતિ રાખજો, ગુરુ મહારાજનું નામ લઈજો. એ આ વસ્તુ છે એ અમૂલ્ય છે. આ વગર તમે બીજે ક્યાંય ઝાડે ઝીપટે સડતા નહીં. આવું નક્કી કરાવીને પછી આનંદથી જાય, સંતોની જય બોલાવીને જાય. પણ જેને કાળ ખાય છે એને કેવું હોય? અરે આ બંગલો બનાવ્યો છે, પણ આ બંગલો જો મોટો ખાઈ જાય તો નાના દેહ નહીં. મારા બાપ દઈ દેજો એને હેરાન ન કરતો. આવા બધા વેવલા વેળા હોય. જ્યારે જેને આ રસ સાયખો છે તો સિંહ ગર્જના કરીને જાય છે. એટલે મળા કાળને ખાય. मैं मेरा घर जला दिया, आ लिया आगन पलीता हाथ. जो તમારે સંતો એમ કહે છે કે આ લાભ લેવો હોય, આ ઘરને બાળવું હોય, તો આ બ્રહ્મ અગ્નિનો આ તરજલો છે, આ બ્રહ્મ અગ્નિનો પલીતો છે, આ તમે લ્યો, સમરણ રૂપી સાધન લ્યો. શ્વાસે શ્વાસે સમરણ કરતા બ્રહ્મ અગ્નિને પ્રજ્વાળો. અને આ ભાવ જાગૃત થાય એટલે એમાં બળીને બધું ખાક થઈ જાય. કાદવ કિસડ જલ ગયા ને પછી મસીहा હો ગઈ. સાફ જરા દેખો ને મેરે ભાઈ, આ નાવ મેં નદિયા ડૂબી જાય. ગળા ન ડૂબે, ઘડી ને ડૂબે, અને હાથી મલમલ નાય તોય કીડિયા પાસી જાય. કાદવ કિસડ જલ ગયા,
અને મસીહા હો ગઈ સાપ હવે સૂક્ષ્મ વાસનાઓ પણ બળીને બ્રહ્મ અગ્નિમાં જલી ગઈ છે. કારણ કે બ્રહ્મ આનંદ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જીવપણાનું સદંતર નાશ થઈ જાય છે. સદંતર પૂર્ણ જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થાય છે, શિવત્વની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે આ થાય છે એટલે માયાની તમે ભાળ જાણી લ્યો, માયાની ભાળ જાણી લ્યો કે જગત શું છે. કોઈ ઋષાકર બાપાને એવું કીધું કે બાપા આ વખતે તમને મુંબઈ લઈ જવા છે. એટલે જેને જોયું ન હોય તો પ્રભાવિત થાય ને, કે ઓહો મુંબઈ, વાહ. કે બાપા આ વખતે મુંબઈ લઈ જવા છે તમને, ત્યાંથી ટિકિટ આવી ગઈ છે આપણા બધાની, અને આપણે જવાનું છે મુંબઈ ને ત્યાં એ આનંદ કરશું ને સત્સંગ ને ભજન ને આનંદ ને ઉત્સવ ને હરશું ને ફરશું ને. તે ઈર્ષાકર બાપા કે ભાઈ હું રોજ મુંબઈ જાઉં છું, કહીશ હું રોજ મુંબઈ જાઉં છું. કે બાપા રોજ મુંબઈ જાઉં છું? કે હા હું રોજ મુંબઈ જાઉં છું. તમને માનવામાં ન આવતો હોય કે તો આ જન્મ અને મરણના હું તમને આંકડો આપું છું. કાલે મુંબઈમાં કોર્પોરેશનમાં ફોન કરજો, જન્મ મરણ વિભાગમાં ફોન કરી અને તમે જાણી લેજો કે કેટલા મર્યા ને કેટલા જૈનમાં. આ તમને આંકડો અત્યારથી લખી દઉં છું. જો આ આંકડો ની આંકડો બે મેળે મેળ આવે તો સમજો કે રોજ મુંબઈ જાઉં છું. કે તો હું રોજ મુંબઈ જાઉં છું. કે કાંઈ વાંધો નહીં. કાળા રોડા કામળિયાએ મુંબઈ ફોન કર્યો, જન્મ મરણનો હિસાબ માંગ્યો કે આજે કેટલા જૈનમાં કેટલા મર્યા અત્યાર સુધીમાં. તે તરત જ જે ફિગર કીધો, જે આંકડા કીધા ઈર્ષાકર બાપાએ, એ જ આંકડા સામે લખાઈને આવ્યા. એટલે એમ થઈ ગયું કે ના બાપા રોજ જાય છે મુંબઈ, નક્કી થઈ ગયું. કારણ કે જેને પાંચ તત્વને જાણી લીધો, હવે એને બીજે ક્યાંય જાણવાની જરૂર. તમે અમદાવાદ જાઓ, મુંબઈ જાઓ, અમેરિકા જાઓ, જ્યાં જાઓ ત્યાં પાંચ તત્વથી વિશેષ બીજું કાંઈ જોવા મળશે ખરું? બીજું જોવા મળે? લાંબાપને કોઈ આવો જ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ હું ત્યાં આવીને શું કરું? ન્યાય પાંચ તત્વની જ ખડકલા છે, અહીંયા પાંચ તત્વના ખડકલા છે, એમાં બીજું વિશેષ શું છે? થોડા ગાંઠ અલગ છે, બાકી તો વસ્તુ એની જ છે ને. હે, વસ્તુ એની છે. એટલે મેં મેરા ઘર જલા દિયા લિયા અગન પલિતા હાથ, तुम्हें तुम्हारा घर जलाना हो तो चलो हमारी साथ. જો આ રસનો તમારે આનંદ લેવો હોય તો તમે હાલો અમારી સાથે. અને કબીર સાથે ઘણા થઈ ગયા ને, કબીર સાથે ઘણા પુરુષો થઈ ગયા. પણ આમાં વાંધો શું ક્યારેક આવી જાય છે કે ઊંચા ઊંચા હવ કોઈ ચાલે, નીચા ન હાલે કોઈ. બધાને મોટું બનવું, ઝીણું કોઈ બનવું નથી. જ્યારે સંતો આપણે ઝીણા બનવાની વાત સમજાવે છે કે ઝીણા બનો, ઝીણા બનવામાં જ આમાં આનંદ છે. કારણ કે ઝીણામાં એલો ઝીણો મારો સદગુરુ છે પરવાળો, ઝીણામાં ઝીણો સદગુરુ પરમાત્મા છે. જો તમે ઝીણા બનશો તો એ દ્રષ્ટિમાં આવી જાય છે, એ દ્રષ્ટિમાં આવી જાય છે. નીચા નમીને જે કોઈ હાલે એ પછી સૌથી ઊંચા હોય. આપણા સંતો પોકારીને કહી ગયા છે, હરિભજનથી જે જન છોટા એ સૌથી મોટા હોય. જે હરિભજન કરતા કરતા ભલે આખું જગત નાના ગણતા હોય, પણ જો સૌના શિરતાજ ધણી થઈને સાબિત થયા ને ભાઈ, હે સૌના શિરતાજ થઈ ગયા. મીઠા મીઠા સૌ કોઈ પીવે, કડવા ન પીવે કોઈ. આપણી કોઈ આનંદની બે વાત કરે તો તરત જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય કે ભાઈ રઘુભાઈ જેવો કોઈ ભાઈ નો થાય હો, બહુ આનંદી પુરુષ, તો તરત જ ખીલી ઉઠે. તે આજ પ્યાલા બધા પીવા જાજા, સમજાય. પણ જો કોઈ એમ કે આ માણા જેવો બીજો કોઈ માણા નથી, પણ તું સો નહીં, તું ગભરાશ શું કામ? તો તું માથે શું કામ લેશ? હે,
આપણે એ છે જ નહીં, પછી માથે લેવાની ક્યાં જરૂર છે? અને તમે જે છો ને ભાઈ, એ જો સમજાઈ જાય તો આમાં કાંઈ માથે લીધા જેવું નથી. ધ્રુવે પિયા પ્રહલાદે પિયા, પિયા પીપો ને રોહિદાસ. એ આ રસ કોણે પીધો કે ધ્રુવે પીધો, પ્રહલાદે પીધો, પીધો પીપો ને રોહિદાસ. ઓલા કહે છે ને કે ભાઈ આ વાત કોણ કોણ સમજે છે કે નારદ શારદ શિવશનકાદી આ નિષદિન નામ ઉચ્ચારા, ખબર વિનાના ખાલી ક્યું ખોતા હે 21 હજારા ભજ મને રામ નામ રણુકારા. કે ભાઈ આ તમે જે વાત કરો છો સમરણ ભજનની, આ રસની, આ પાનની, આ કોણ? આ પીવાવાળા કોઈ છે કે જેથી રામ નહોતા, કૃષ્ણ નહોતા, જેથી અવતારવાદ નહોતો, તેથી બાપા પીનારા આવા પુરુષ હતા કે નારદે પિયા પ્રહલાદે પિયા, પિયા પીપોને રોહિદાસ. દાસ કબીરે બરબર પિયા અને હજી પીવન કી આસ. સંતો કાયમ માટે આ રસના પ્યાસી છે. જો આ રસ મળી જાય તો બીજા રસની જરૂર નથી. નિજાનંદનો જે રસ છે, નિદાનંદની જે મસ્તી છે, આ મસ્તી જેવી બીજી કોઈ મસ્તી નથી. એકવાર આનો કેફ સડી જાય પછી ઉતરતો નથી. આ જન્મે નહીં, જન્મો જન્મ નો ઉતરે, જન્મો જન્મ નો ઉતરે. જ્યાં જ્યાં આવે જન્મ થાય સંતો મહાપુરુષોનો, જ્યાં જ્યાં આવે જન્મ થાય કે ત્યાં ગુરુની આજુબાજુ ગુરુ શરણમાં જેનો જન્મ થાય અને ન્યાય બેસીને આનંદ કરે ને 5-25 પુરુષોને જેને તારવા માટે જન્મ લીધો છે. સંતો કોઈ ઉદ્દેશ લઈને આ ધરતી ઉપર પગ મૂકે છે, પંચમહાભૂતનો ખલકો ધારણ કરે છે. કેના માટે ધારણ કરે છે? કે 5-25 જણનો ઉદ્ધાર કરવા માટે. એ ઉદ્ધાર કરી એની લીલા પૂરી કરી અને પાછા સ્વધામમાં પાછા સમાઈ જાય છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પાછા આવે છે. હિરસાગર બાપા નાની ઉંમરે, એનું આપણે નક્કી ન કહી શકીએ 32, 33, 35, કારણ કે જે અજન્મા પુરુષ છે, જે અજન્મા પુરુષ છે એની આપણે ઓલી તો નક્કી ન કરી શકી ઉંમર. એટલે 32-33 વર્ષની ઉંમર, 30 વર્ષની ઉંમરે એમ કહેવાય છે કે પોતાનું કામ પૂરું કરી ઉગારામ જેવા, લીંબારામ જેવા મહાપુરુષોને પકાવી. શિષ્યને પકાવવો ને બહુ મોટી વાત છે. એકવાર પેટમાં પાણો પકાવવો હેલો છે ભાઈ, પણ શિષ્ય પકાવો ને બહુ મોટી વાત છે, બહુ. અને એ આવી રીતના ઉગા તારેની 18 વરણ એક પ્યાલે પાણી પી તે માંડે પરોપરો પીર મળ્યો હતો. આ સત્તાધારી પુરુષોના શબ્દો છે ભાઈ, સત્તાધારી પુરુષોની વાતો છે. ઉગારામ બાપાએ પૂંજા બાપાને કહી દીધું તારે જીવવું એટલા વર્ષ જીવી લેજે જા. આ તે શું ઓઢ્યું છે? કામળો છે. એટલી વર્ષ તું કામળો ઓઢાડ એટલા વર્ષ તારું આયુષ્ય જા. ઈચ્છા મૃત્યુ આપ્યું કહેવાય. એટલે આ તો બહુ જેની કમાઈનો કોઈ પાર નથી, આ એવા પુરુષ, અમીર પુરુષની વાત છે, અમીર પુરુષની વાત છે. અને આ કમાઈ કરવાનો અવસર બાપા આપણને અત્યારે મળ્યો છે. ગફલતમાં ન રહેતા, ગફલતમાં ન રહેતા કલાક, અડધી કલાક આપણે સદગુરુના પરમાત્માના નામની કાઢી અને થાય આપણે સ્મરણ જો કરી લઈ તો આપણો આ જન્મારો સફળ છે. બાકી આવો મોટો રોડો જન્મ દીધો પણ આપણે 84માં જે ખેલ કરતા હતા, જે આનંદ માણતા હતા પંચભૂતમાં, આ વિષયોના જ આનંદને માણ્યા છે, વિષયોના રસને જ માણ્યા છે. જે રસ સરસ પીવા જેવો છે એમાં આપણે ધ્યાન ન દીધું તો સંતોએ આપણી ઉપર દયા કરી નજીક લઈ અને આ રસની ઓળખાણ કરાવી છે. તો બાપા સૌ કોઈ આ ભાવે કરીને પીવો જોઈએ. અને જે પીવે છે એ સત્સંગ દ્વારા એકબીજાને મળી, એકબીજાને રેણી કેણીના ભાવથી સમજાવી આનંદ ઉત્સવ કરતા કરતા એકબીજા અરસપરસ, ઓલું કહે છે ને વાન ન આવે પણ હાન તો આવે ને, એવા સમજૂની સાથે જો આપણે રહેતા જાય તો વાન નો આવે હાન આવે તો આપણો શ્વાસો કંઈક ભરાતો જાય, આપણી કંઈક બુદ્ધિ એમાં સ્થિર થાય, કંઈક પ્રજ્ઞાબુદ્ધિની જાગૃતિ થાય, કંઈક આપણા સ્વભાવમાં મોટો ફેરફાર થઈ અને આનંદનો તરજલો મળી જાય, પ્રેમનો, આનંદનો, ભાવનો, સદગુરુના ધામનો, સદગુરુના શરણનો કંઈક આપણને રસ મળી જાય.